જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે અત્યારે મહાકવિ પ્રેમાનંદનું આખ્યાનના દ્વારા રચિત ચૈત્ર મહિનાની ઓખાહરણ વાંચી રહ્યા છીએ. આપણે કાલે સાંભળ્યું કે ઓખાને પોતાના સ્વપ્નનું વર્ણન કરે છે. એને અનિરુદ્ધનું સ્વપ્ન આવે છે. ચિત્રલેખા એને એના સ્વપ્નનો ભરથારનો માણીઘરનું ચિત્ર દોરી આપે છે. ત્યારે ફરી આગળ કડવું 40મું છે. એમાં પણ સ્વપ્ન ચિત્ર જોઈને ઓખા એકદમ આપણે જોયું, સાંભળ્યું, વિચાર્યું કે આપણા સ્વપ્નનો માણીઘર કેવો હોવો જોઈએ, આપણે સ્વપ્ન વિશે શું કરવું, શું ન કરવું જોઈએ. એમ આગળ ને આગળ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજન, હવે હું તમને આજે આગળની કથા સંભળાવું છું. મહાકવિ પ્રેમાનંદ લખે છે કે આપો આણી એ વર મને આપો વાણી, નીકર કાઢું મારો પ્રાણ એ વર મને આપો કહો આણી. મેં સ્વપ્ને દીઠો જે છોઘાડો રે, તેની પાંપણનો છે ચાળો રે. મારું મનડું હૈયે લટકાય, તેને વરુણ મુને રે. જેના દીર્ઘ બહુ આજન રે, મકરાકૃત કુંડળ કાન રે. અંગે શોભે ભીને વાન તે વર મુને રે. જેના લક્ષણ વિષને બાર રે, મનુએ પરણી ગયા છે કાલ રે. તેને વરસ થયા 10-12 રે, તે વર મુને આપો હો આણી રે. વરની લટકતી ચાલ રે, મુને પરણી ગયો છે કાલ રે. તેણે ટપકું કીધું ઘોરે ઘાલ રે, તે વર મુને આપો હો આણી રે. રાજે પિતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે. ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, તે વર મુને આપો હો આણી રે. ચિત્રલેખા બોલી વાણ રે, સૈયર કેમ થઈ અજાણ રે. બાઈ દ્વારિકા તે જાય કોણ, તે વર મુને આપો હો આણી રે. કોટ કાંગ રે ચામુંડાય રે, 56 કરોડ છે ચોકી માય રે. ચક્ર જળ હળતું ત્યાંય રે, તે વર મુને આપો હો માડી રે. વર મુને આપો. ત્યારે ચિત્ર જોઈને ઓખા વિરહ બને છે. ત્યારે ઓખા ચિત્રલેખાને કહે છે કે હે ચિત્રલેખા, ત્યાં મારું હૈયું લટકાય છે. હવે હું એને અહીં લાવવા માંગુ છું, અથવા હું એની પાસે જવા માંગુ છું. બહુ જ આજીવિદન કરે છે. એના મસ્ત મજાના અનિરુદ્ધના મસ્ત મજાના કાને કુંડળ પહેર્યા છે. એ પિતાંબર જે ધર્યો છે ને, એમાંથીનું રૂપ આખું અલગ જ નિખરી રહ્યું છે. એ મસ્ત મજાની લટકતી ચાલ ચાલે છે. એ તો મને ગઈકાલે પરણી ગયો છે. એ તો મને ગઈકાલે પરણી ગયો છે. એને તો હું જેટલી છું એટલો જ છે. હું પણ 10-12 વર્ષની છું, તો એ પણ એટલા જ વર્ષનો છે. અને મને કહેતો ગયો. એણે પોતાનું મને નામ નથી કીધું, પણ નથી મારું એણે નામ પૂછ્યું, છતાંય મને પરણી ગયો છે. ત્યારે એના મસ્ત મજાલે ગાલે એક સરસ મજાનું ટીકું કરેલું છે. તે પણ મને ટીકું જોઈને હું તો શરમથી પાણી થઈ જાઉં છું. ત્યારે ચિત્રલેખા ઓખાને કહે છે કે હે સૈયર, તું કેમ અજાણી થાય છે? હે સખી, તું સાંભળી દ્વારિકામાં છે. એ દ્વારિકામાં કેમ પહોંચાય? એ દ્વારિકા કોણ જાય? ત્યાં તો ચામુંડા 56 કરોડની ચોકી છે. ત્યાં એના 56 કરોડ જેવા સૈનિકો ત્યાં એની રક્ષા કરે છે. અને સૌથી અઘરું વાત, ત્યાં કૃષ્ણ ભગવાનનું ચક્ર ત્યાં એની રક્ષા કરવા માટે છે. ત્યારે આગળ સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે કવિ પ્રેમાનંદ 41માં કડવામાં લખે છે કે ઓખા ચિત્રલેખાને ભરથાર લાવી આપવા વિનવે છે. ઓખા કહે સુણ સહેલી, લાવ્ય કંથન વહેલી વહેલી. બાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ સાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણ્યાના ઉપાય. કેવા દૂર પંથ દ્વારમતી, કેમ જવાય મારી વતી. ત્યાં જઈ ન શકે રાય કે રંક, રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર. નાયણે નીરને ધરા વહે છે, કર જોડી કન્યા કહે છે. બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ ન કરી શકે ખોટી. સૈયરને સૈયર વહાલી છે, મેં જમણા હાથે ઘાલી છે. આપણે બેઉ જણ સંગાથી, તું પ્રાણ દાતા છે વિધાત્રી રે. સૈયર મા બાપ વેરી છે મારા, મેં તો ચરણે સેવ્યા છે તમારા. વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દે પક્ષીણીની કીધી. આમ ઓખા ચિત્રલેખાને વિનવે છે કે હે ચિત્રલેખા, તું જા. ત્યારે ચિત્રલેખા કહે છે કે તું તો સુખની દાતા છો. તારે તો 2 પાંખો છે. તું તો મન ફાવે ત્યાં
ઉડી જઈ શકે છે. ત્યારે ચિત્રલેખા ઓખાને કહે છે કે તું સાંભળને સૈયર, ત્યાંનું સુદર્શન ચક્ર એનું રક્ષણ કરે છે, એનું જોજન 11 સહસ્ત્ર જેવું છે. તારો ભરથારો અહીંયા કેવી રીતે લઈ શકું? ત્યાં તો નયણે ત્યાં નીર એટલે કે ગોમતીની ધારા વહે છે. બાઈ ત્યારે ઓખા ફરી પાછું ચિત્રલેખાને કહે છે કે હે હાથ જોડીને કહે છે કે હે સખી, હે પ્રિય, તારી ગતિ મોટી છે, તને કોઈ રોકી શકવાનું નથી. તું તો વરુણ દેવની છોકરી છો. મારા માતા પિતાએ તો મારાથી વેર લીધો છે અને મને તારા હવાલે કરી દીધો છે. એટલે જ તો હવે જે કંઈ પણ છો એ તું જ છો મારા માટે. એટલે જ તો હું તને 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે એને તું અહીં મારી પાસે લઈ આવ. એમ કહીને તે ઓખા ચિત્રલેખાને પગે લાગે છે. પછી ચિત્રલેખા મનમાં ધારણા કરે છે કે હું પક્ષીજીનું રૂપ ધારણ કરીને કહે છે કે હું આને લઈ આવીશ. ચિત્રલેખ પછી આગળ સુખદેવજી મહારાજ ચિત્રલેખાનું વર્ણન કરતા કહે છે પરીક્ષિત મહારાજને કે ચિત્રલેખા અનિરુદ્ધને પલંગની સાથે આખું ઉપાડીને લઈ આવે છે. ચિત્રલેખાએ કહ્યું કે ઓખા બાઈ, મારે દ્વારકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરી નથી લાડવું ખાવું, 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ, સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શેષ. બાઈ મુજને જાણતો નવ પડે ને જેમ તેમ વહેલી થાને, લાવ્ય મારા કંથને તું ખોટી થાય છે સાને. જ્યોતિ વેળા ઓખા કહે મારો વર તો રૂડો, કર્મે મળ્યા છે કુંવારા માટે રખે પહેરતો ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરી ગયો મારો માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી, રાખે ઓઢતી ઘાટડી, હું નહીં ઓઢું ઘાટડી. તું એ શું બોલી વાત, તુજ સ્વપ્નમાં પરણી ગયો મારો માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જ્યાં. આમ ચિત્રલેખા ઓખાને કહે છે કે મારે પ્રભુ શ્રી કૃષ્ણના દરબારમાં જવું છે, મારે દ્વારકા જવું છે, મારે દ્વારકામાં ચોરી કરવા જવાનું છે, મારે કાંઈ લાડવો ખાવા નથી જવાનો, મારે તો ત્યાં એમનું સુદર્શન ચક્રને છેદીને એમના પરપૌત્રને લેવા માટે જવાનું છે, એનો જે દીકરાનો દીકરો છે એને મને હરવા માટે જવાનું છે. તું વિચાર તો કર. ત્યારે હું જો સુદર્શન ચક્રને ક્યાંક ખબર પડે અથવા ભગવાનને ખબર પડશે ને તો મારું શીશ છેદાઈ જશે, મારા ટુકડે ટુકડા થઈ જશે. ત્યારે ઓખા કહે છે કે આ તો મને કરમ ગતિએ મારા મને કુંવર મળ્યા છે, હું એમના નામનો અમર ચૂડો પહેરું છું, તારા નામની ઓઢણી ઓઢું છું. ત્યારે ચિત્રલેખા પાછું કહે છે કે હે સખી, તું મનમાં ધીરજ રાખજે, એ તારે સ્વપ્ને પરણી ગયો છે ને, તો હવે તો હું તેને હકીકતમાં લાવી આપીશ. એ મારો માડી જાયો વીર છે, એ તો હું એને લાવીને જ રહીશ. ત્યારે ઓખા કહે છે કે હે દેવી, હે સખી, હે પ્રિય, હું તારી રાહ જોઈશ અને જ્યાં સુધી તું નહીં આવે ને ત્યાં સુધી આ હું ઓઢણી નહીં ઓઢું. ત્યારે ફરી પાછી ચિત્રલેખા ઓખાને કહે છે કે હા ઠીક છે, તું જે વાત બોલી એ હવે તો હું મારા માડી જાયો ભ્રાત જે મારો ભાઈ છે ને એને તો હું લાવીને રહીશ. અને તે આકાશ વેગે પવનની વેગે આકાશમાં ઉડી જાય છે અને જ્યાં મસ્ત મજાના ગોમતીના નીર વહે છે, જ્યાં સુંદર મજાની સોનાની નગરી એટલે કે દ્વારિકા નગરી એને દૂરથી દેખાય છે અને જ્યાં ગોમતી નીર વહેતા હોય છે ને ત્યાં પહોંચે છે. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં અકેલાનું કામ. ત્યારે તેણે પછી ગોમતીમાં સ્નાન કરે છે, ગોમતી નદીના નીર ઝરણા નીચે ઊભી રહી જાય છે અને વિચારે છે હું પ્રભુના ઘરમાં ચોરી કરવા જાઉં, પણ કઈ રીતે કરું ચોરી, એ પણ હું એમના પુત્રની, એ તો કાંઈ શક્ય નથી અને હું એકલી તો જરાય નહીં કરી શકું. પછી તેને અચાનક નારદ મુનિ યાદ આવે છે અને તે નારદ મુનિને યાદ કરે છે કે પછી તેણે નારદ મુનિને સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા ધાઈ, કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખા બાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ને અનિરુદ્ધ સેજે વેરી ગયો, વિહળ થયું છે મને. નારદ કહે છે ઓરે બાઈ એમાં તો શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. પછી અચાનક એને નારદ મુનિ યાદ આવે છે. એ તો હકીકત છે, બધાને કાંઈ પણ કાંઈક કામ હોય ને એટલે
કોઈક ને કોઈક યાદ આવી જાય કે ના આ વ્યક્તિ મારા કામ કરી આપશે, એટલે નારદ મુનિ તરત જ યાદ કરે છે. અને નારદ મુનિ એક એવા ઋષિ મુનિ હતા. એક તો હોય છે ને કે દેવી દેવતાઓનું જ્યારે યુગ ચાલતું હતું ને ત્યારે એ લોકોનું કચ્છ મિત્ર એટલે કે છાપુ હતા, એકથી ત્યાં કરતા હતા. કંસ મરાયો એનું કારણ પણ નારદ મુનિ હતા. નહીંતર તો આજે કૃષ્ણ ભગવાનના 8 ભાઈઓ જીવિત રહેતા, જ્યારે એ જીવિત નથી એનું કારણ છે નારદ મુનિ. નારદ મુનિએ એવા બધા કાંડ કર્યા છે ને કે પછી પણ એ કોઈકના સારા માટે જ કર્યા છે. એટલે નારદ મુનિ હરતું ફરતું છાપું છે એમ. એટલે જ તો કોઈને કાંઈ કેવી હોય, કોઈના કાંઈ વાત સંભાળી હોય. પહેલાં પણ બાણાસુર મહાદેવ પાસે યુદ્ધ કરવા શું કામ ગયો? કારણ કે એણે નારદ મુનિની સલાહ માની. અને નારદ મુનિ એવા છે ને કે જે જ્યાં જઈને કંઈ કહે ને તો સામેવાળો તરત જ માની જાય છે કે આ નારદ મુનિ સાચું કહે છે એમ. ત્યારે નારદ મુનિ ચિત્રલેખા પાસે આવે છે અને કહે છે કે હે દેવી, તમે મને અત્યારે શું કામ યાદ કર્યા છે? મને યાદ કરવાનું કોઈ કારણ? ત્યારે ચિત્રલેખા કહે છે કે હું ભગવાનના ઘરમાં ચોરી કરવા જાઉં છું. મારી સખી જે ઓખા છે ને એને ભગવાનનો પૌત્ર અનિરુદ્ધ ગમી ગયો છે. હવે હું એને લેવા આવી છું, પણ આ સુદર્શન ચક્ર અહીંયા એની રક્ષા કરે છે. જો હું એની વચ્ચે આવી તો મારું શીશ છેદી નાખશે. એટલા માટે ત્યારે શું કહું? ત્યારે નારદ મુનિ ચિત્રલેખાને કહે છે કે દેવી, તમે ચિંતા ન કરો, હું તમને તામસી વિદ્યા ભણાવું છું. તમે વિદ્યા શીખી લો. જો તમે આ વિદ્યા શીખી લઈ અને તમે બોલશો ને તો આખું ગામ ઊંઘી જશે. પછી તામસી વિદ્યા ભણાવી જીભે ઝપતી જાય, 64 કળામાં ચામુંડાતે બમણે જોરે જાય. નારદે વિચાર્યું ગામ તો ધોરણે પડ્યું ઊંધ્યા સગડા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવને સાંભળ્યો વડશે યુદ્ધ જોવા જેવું થાશે. ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગ સામે મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્કરને દહાડે જાય છે ફરવા, એક ઘડીવાર બેસને મુજ સાથે વાતો કરવા. તેની હું ક્યાં મળીશું તું સાચી કહેને વાત, કોઈ દહાડો મુજને સાંભળે દ્વારકાનાથ. ચક્કર મુખથી બોલ્યું વળી મારું તે ધન્ય ભાગ્ય, તમારા દર્શનનો તો કાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં બેઠું નિરાંત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભવન, ત્યાંથી અઘોરી પરવરીજા પોઢ્યા પ્રદ્યુમન. ત્યાંથી આઘેર પરવરીજા મહારથી કેરો વીર, 16 ગેલીને પોઢ્યો મહાધનુર ધારી ધીર. હમણાં એને જો જગાડું મારી કેડ કકડાય, માથે હિંડોળા લઈ લીધો ને ઉલટ અંગન સમાય. જુગતે અંબે જે જુગત અંબે કરતી તે જાય, હિંડોળા લઈ જોતા દીઠી નારદ તો ત્યાંય. આમ નારદ મુનિ કહે છે કે હે દેવી, હવે મેં તામસી વિદ્યા તમને ભણાવી છે. ત્યારે ચિત્રલેખા તામસી વિદ્યાનું વર્ણન કરતી આવે છે અને બધા જ લોક સૂઈ જાય છે. પછી ચક્ર પાસે આવે છે અને ચક્રને કહે છે કે હે ચક્ર, તું દિવસને રાત આમ ગોળ 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 ફર્યા જ કરે છે, તું થાકી નથી ગયો? લાવ ને હું તારી જોડે બે વાતો કરું. આમ નારદ મુનિ અને સુદર્શન ચક્ર બે વાતો કરવા બેસી જાય છે. ત્યારે સુદર્શન ચક્ર કહે છે કે અહો ભાગ્ય અમારા કે આજ મુનિના દર્શન થયા છે, લાવ બે ઘડી વાતો કરવા બેસીએ. એમ કરીને વિચારો ભોળો ચક્કર તો નારદ મુનિ પાસે વાતો કરવા બેસી ગયો. આ બીજી બાજુ ચિત્રલેખા નગરમાં પહોંચી ગઈ. આમ જોતા જોતા તે દ્વારિકાની આજુબાજુ ફેરા ફરવા આજુબાજુ ઘૂમવા લાગી. ત્યાં જુએ છે તો એક રૂમમાં ભગવાન શ્રી કૃષ્ણ પોઢે છે, બીજા રૂમમાં એમનો દીકરો પ્રદ્યુમન પોઢે છે, અને ત્રીજા રૂમમાં જઈને જુએ છે તો અનિરુદ્ધ સાક્ષાત સૂતો છે. પછી એને અનિરુદ્ધને જગાડવા માટે જાય છે. ત્યારે એને મનમાં વિચાર આવે છે, જો હું એને જગાડીશ તો જ અત્યારે જ ડખો કરશે અને મારા કટકા કરી નાખશે. એના કરતાં તો હું એની ઉપાડીને લઈ જાઉં. ત્યારે એ જે અંગ આમથી પાસા ફેરતો હોય છે ને, ત્યારે આખો એનો પલંગ ઉપાડીને ચિત્રલેખા લઈ જાય છે. અને જ્યારે બહાર નીકળતી હોય છે ત્યાં તો તરત જ નારદ મુનિની એમના ઉપર નજર પડે છે. હિંડોળા લઈ પરવરી
ને સમર્યા વૈકુંઠ રાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય, બે ઘડીમાં આવચી પહોંચી સોનિતપુરમો જાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર, એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું ખોટી સિદ્ધને થાય. ત્યારે નારદ મુનિને વિચાર આવે છે કે હવે ભગવાન શ્રી કૃષ્ણ અને શિવનું યુદ્ધ થશે. ચિત્રલેખા લેતા તો લઈ ગઈ અનિરુદ્ધને, પણ હવે આ ભયંકર યુદ્ધ જોવા જેવું થશે. આમ કહીને તે બે જ ક્ષણમાં ચિત્રલેખાને યાદ કરી અને ત્યાંથી સુદર્શન ચક્ર પાસેથી રજા માંગી અને સુદર્શન ચક્ર નીકળી ગયું. પછી ચિત્રલેખા સોનિતપુરમાં પહોંચે છે ત્યારે નારદ મુનિને થાય છે કે હું પણ જાઉં એની પાસે. હવે તે આ શું કરે છે? નારદજી કહે છે ચક્કરને, તું નીકળ્યો ચોકી કરવા, આટલી વાર મૂર્ખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્કરને, ઉઠી જાને તારું ગામ, કાલે પછી ચોરી થશે લઈ જશે મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય. વાહ વાયાને બારી હાલે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય, ભલે આવી હું જગાડું ભરથાર, હું જગાડું ભરથાર. ત્યારે ઓખા ત્યાં બેઠી બેઠી રાહ જુએ છે અને કહે છે કે હજી ચિત્રલેખા કેમ ના આવી, હજી કેમ ના આવી. ત્યાં તો બારી દરવાજા ખખડાટ થવા લાગ્યા છે અને જુએ છે તો ચિત્રલેખા આખા પલંગ સાથે આવીને ત્યાં ઊભી આવે છે. ત્યાં પછી નારદ મુનિ પણ સુદર્શન ચક્રને કહ્યું, નારદ મુનિ સુદર્શન ચક્રને કહ્યું કે હવે તું આટલો મૂર્ખ છો, મારી પાસે વાતો કરવા બેસી ગયો. જો કાલ સવારે કાંઈ ચોરી થાય ને તો મારી ઉપર બધ નહીં, પણ ઓટોમેટિકલી ચોરી તો થઈ જ ગઈ હતી. આમ તો કહેવું સાચું છે કે બધાનું કે નારદ મુનિ છે કોઈ કામમાં બેસે ને પછી લેટ લતીફસ થઈ જાય છે. નારદ મુનિ શું, આપણે પણ એવા જોઈએ. જો હવે આપણે બે બેસ્ટ ફ્રેન્ડ હોય, એ કંઈક વસ્તુ લેવા ગઈ હોય, એક અંદર જાય અને બીજીને બહાર બેસાડે, અથવા તો બીજીનું મન ભ્રમિત કરવા માટે બેસાડે, અથવા કોઈ આવી ન જાય અંદર એ જોવા માટે એને દરવાજે બેસાડે છે. એટલે જ તો બે બેસ્ટ ફ્રેન્ડો એવી હોવી જોઈએ. આમ ચિત્રલેખાએ પણ નારદજીની મદદ માંગી અને નારદજીએ હસતા હસતા મુખે ચિત્રલેખાની મદદ કરે છે. ત્યારે ચિત્રલેખા ઓખાને કહે છે કે લે, હું તારા ભરથારને લઈને આવી છું. તારો ભરથાર તો ભરી નિંદરમાં ઊંઘે છે. ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે આગળ મહાન કવિ પ્રેમાનંદ કડવા 43માં લખે છે કે ભરથારનું કયું ન માનવાથી તેને જગાડવા માટે ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો સીલ લીજીએ. ભરથાર પહેલા ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંઘે મસ્તક ટંગાય. ભરથાર પહેલા ભામીની જે સૂવે સજ્જા માય, આંધણી ચાકરણ અવતરે પડે માર્ગ માય. ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે મારી, તે અવતરે કોઈ બિલાડી માંજરી. ભરથારનું જે કહ્યું ન માને તર છોડે નિજ કંથ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલે આપ પીયું પોઢિયા હોય પારણે, કરડવા આવ્યો હાય સાપ રે, કરડવા આવ્યો સાપ રે. ત્યારે ઓખા ઊંઘ્યા પીયુંને જોતા જ ઓખા બોલે છે કે હવે આને નિંદ્રામાંથી કેવી રીતે જગાડું? હું તો મારા પીયું ભરથારનું કહેવું માનીશ. જો હું એમનું ન માનું તો માને તો અલગ અલગ કેટલા બધા અવતાર મળી જાય, હું તો ઊંધી વર વાગરોણ થઉં. એટલે જ તો આમ કહેવા માંગે છે ને કે ઓખા અનિરુદ્ધને જગાડવાનું વિચાર ટાળી દે છે કે મારા પીયુભર નિંદ્રમાં સીતા છે, હું એમનું નથી ઉઘાડતી. જો પછી કંઈ કહેશે હું નહીં માનું તો મારા અવતાર વેગે જશે, મને કેવા ને કેવા અવતારો મળશે. આમ તો વાત સાચી જ છે કે આપણે આપણા પતિનું દરેક વસ્તુ વાત માનવી જોઈએ, કે આપણે જો એમનું ન માનીએ ને તો પછી એકનું બીજું થઈ જાય છે. આમાં હડકઈ કૂતરીનો જન્મ, બિલાડીનો જન્મ, બીજું કંઈ નહીં તો છેલ્લે વર વાગરોનો જન્મ તો થઈ જ જાય છે. એ મહાકવિ પ્રેમાનંદ કહે છે કે આપણે આપણા પતિ પરમેશ્વરનું સાંભળવું જોઈએ. એ આપણા માટે ભગવાન છે, પૂર્ણ દેવતા છે. પણ હું એમ નથી કહેતી કે પતિ પરમેશ્વરને પણ આપણનું ન સાંભળવું. હા, ક્યાંક ક્યાંક પછી આડું અવળું થઈ જાય છે. એટલે જ ને કે જો પતિ પત્ની એકબીજાનું સાંભળે ને તો બંનેનો પૈયો એક સરખો હાલ્યો જાય છે. અનિરુદ્ધ તો હજી
સૂએ છે એમ એટલે ઓખા એને જગાડવા નથી માંગતી. હા, જો આપણા પતિ પરમેશ્વર કહે કે ના તમારે અહીં નથી જવું એટલે નથી જવું, તો પછી આપણે શાંતિથી ધીરેથી પહેલાં એમની વાત માની લેવી જોઈએ કે હા ભલે સ્વામી તમે જે કહો છો એ સાચું, પણ પછી ધીરેથી કંઈ કહેવાનું. હા, આમ નહીં ને આમ હતું તો જરાક મજા આવતી, જો આજે આપણે અત્યારે આ વાગ્યા છે આ કરતા હોઈએ તો ત્યાં આવું થશે. આવી રીતે 2-3 વાતો આડીઅવડી કરીને પોતાના પતિને મનાવી લેવો જોઈએ. હા, પણ પહેલાં જ એમની સામે આમ જડબોટા ન લેવા, નહીંતર તો છે ને એકદમ જો ક્રોધ ભરાઈ જાય ને તો જે મળવાનું હોય ને એ હાથમાંથી જતું રહીએ છે. એટલે જ કે આપણે આપણા પતિ પરમેશ્વરની વાત માનવી જોઈએ. જો એ કહે ને કે આજે મારે આ કરવું છે, મારે તે કરવું છે, તો કહેવાનું હે સ્વામી, હે પ્રાણનાથ, તમે જે કરવા ઈચ્છા રાખો છો એ તમે કરી શકો છો. પણ ત્યારે એમની સામે ઉગ્ર સ્વભાવે ન બોલવું. પછી ધીમેથી એમને સમજાવવું કે હે આમ નહીં ને સાંભળો ને, આમ નહીં ને આમ કરીએ તો આ થાય ને, પછી જો આમ નહીં ને આમ કરશું તો આ થશે. એટલે જ તો ભગવાન પણ છે ને, માતા લક્ષ્મીજી પણ ભગવાનનું કહેવું માને છે, માતા પાર્વતી. બધાને ખબર છે કે માતા પાર્વતીની પહેલાં સતી હતા, ભગવાનની પહેલી પત્ની મહાદેવજીની. એણે ભગવાનનું કહ્યું ન માન્યું ને એટલે જેમનો પતન થયો, એટલે જેમને અગ્નિમાં રાજા દક્ષના યજ્ઞમાં કૂદીને એને મરવું પડ્યું. જો આપણે પતિનું કહેવું ન માનીએ અને ત્યાં જઈએ ને જો આપણું અપમાન થાય ને તો ક્યારેય કોઈ સહન ન કરી શકીએ. ક્યારેક સમજવું કે આપણા પતિ પરમેશ્વર એટલે આપણા સ્વામી જે કહે છે ને એ આપણા માટે બરોબર જ હશે. એ વિચારીને સમજીને કહે છે, કેમ કે સતીએ મહાદેવનું કહ્યું માન્યું નહીં એટલે જ તો ત્યાં એમનું આજે પતન થયું છે. ભલે એમાંથી આપણે 52 શક્તિપીઠો બનાવ્યા, 52 શક્તિપીઠો ઊભા થયા, પણ આખિર છેવટે થયું તો એમના હાલ એવા જ ને કે એ પોતાના પતિને મોઢું બતાવવા જેવી ન રહી. હવે તો આજકાલની છોકરીઓને તો કેમ કે ઈગો પ્રોબ્લેમ આવી જાય છે કે બંનેની ઈગો હાઈ લેવલની છે કે હા આમ કહે છે તો હું શું કામ આમ ન કરું, મને રોકટોક તો મને હવે તો બોલી બધી કરે છે કે હું આ નહીં કરું, હું તે નહીં કરું, મારી ઉપર રોકટોક નહીં કરવાની, સાસુ આમ ન કે, મારો પતિ આમ ન કે, હું છૂટે હાથે ફરીશ. એ વસ્તુ જરાય યોગ્ય નથી. આ વસ્તુ બોલી બધી તો કરવી યોગ્ય નથી. પણ હા, આ પણ આપણું ઘર છે, આ પણ આપણો પરિવાર છે. આપણી જે મમ્મી પપ્પાના ઘરમાં રહેતા ને એવી જ રીતે સાસુ સસરાના ઘરમાં પણ બધાને માન સન્માન આપવાનું. અને હું દરખાસ્ત કરું છું બધા પતિ પરમેશ્વરને કે તમે પણ તમારી પત્નીઓને સમજો, વિચારો, એ કંઈ કહે છે તો ને કરવા દો. હવે પહેલાં જેવી પત્નીઓ નથી રહી કે નથી કોઈ, હવે કહેવાય ને કે સાવિત્રી જેવી કોઈ નથી. હા, પણ હું નથી કહેતી કે બધી પત્નીઓ સાવિત્રી બનો, બટ તમે ખાલી એમનું માન, એનો આદર સત્કાર કરશો ને તમારા પતિનું, તોય તમારા પતિનું છે ને એમ તમારું જીવન સગડું થઈ જશે. એટલે જ તો કહે છે કે પતિ પત્ની છે ને 2 ગાડીના પૈયા છે. જો એક સમતોલ ચાલે ને તો ગાડી જે લાંબે સુધી જઈ જાય છે, પણ આ બેમાંથી એક પણ જરાક ડગમગાયું ને તો બધું જ પૂરું થઈ જાય છે. આમ ને આમ પતિ પત્ની બંને સમતોલના છે. બંનેને એકબીજાની વાત માનવી પણ જોઈએ અને વાત સાંભળવી પણ જોઈએ. બંનેને એકબીજાનું માન સન્માન રાખવું જોઈએ. જો તમારા સાસરા પક્ષમાં પત્નીનું અપમાન થતું હોય ને તો તરત જ પતિને કહી દેવું જોઈએ કે ના આ મારી પત્ની છે, હું આવું અપમાન થવા નહીં દઉં. અને જો છોકરાના એટલે એના સાસરિયામાં એનું થતું હોય ને એટલે છોકરી પોતાના માતા પિતાને તરત જ કહી દેવું જોઈએ કે જ્યાં મારા પતિનું અપમાન થશે ને હું ત્યાં જરાય હાજર નહીં રહું. એટલે જ બંનેના માન સન્માન જાળવવાની જવાબદારી તમારી છે. પછી સાસરામાં કે માવતરમાં ગમે ત્યાં હોય એટલે કે માન જાળવવો જોઈએ, બંનેને એક સાથે રહેવું જોઈએ. એટલે જ ચિત્રલેખા અનિરુદ્ધનું સાંભળીને વિચારીને એને જગાડતી નથી. આગળ સુખદેવજી મહારાજ કહે છે કે મંદિરના માળિયામાં અનિરુદ્ધને આંખ ખુલે છે, એ જાગૃત થાય છે. સ્ત્રી ચરિત્ર અનેરડા, કોઈ તેનો લે મર્મ, સ્ત્રી સામને ભોગવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને હવે ન બોલીશું તું આડું, કહે તો મારા પિયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે ઓખા બાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાના કુંવર કહાવે ક્યાંક હશે હથિયાર. ઓશીકે જઈ જોવા લાગી તે મોટી એક ગદાય, ઉપાડીને અડગી કીધી ઓખા ચાંપ પાય રે, ઓખા ચાંપ પાય રે. ત્યારે ઓખા ચિત્રલેખાને કહે છે કે હે દેવી, હું આમને જગાડું, હું આમના પગ દાબું કે હું શું કરું? ત્યારે ચિત્રલેખા કહે છે કે આગી રેજે,
જો એની પાસે કંઈ હશે તો હથિયાર કે. ત્યારે ચિત્રલેખા આખું ઓખા અને ચિત્રલેખા આજુબાજુ બધું જુએ છે તો એમની પાસેથી એક ગદા મળે છે અને એ ગદા લઈને દૂર રાખી દે છે અને પછી ઓખા અનિરુદ્ધના પગ ધાબવા માટે બેસે છે. પતિના પગ ધાબવા એ પુણ્યનું કામ છે. એનાથી જે પત્નીનું આયુષ્ય પણ લંબાઈ જાય છે. જો પત્નીના વ્રત કરવાથી પતિનું આયુષ્ય લાંબુ થતું હોય તો પતિના પગ ધાબવાથી પણ આપણું અડધું પાપ ઉતરી જતું હોય છે. અને આપણા પતિ પરમેશ્વરના પગ ધાબવા કોઈ ખોટી વાત નથી. માતા લક્ષ્મી પણ ભગવાન વિષ્ણુ એટલે પોતાના નારાયણના પગ દબાવે છે, કેમ કે એ દાબવાથી પણ આપણું છે ને કે ભાગ્ય ખુલી જાય છે. આમ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે મહાકવિ પ્રેમાનંદ કડવા 45માં લખે છે કે મહાબળિયો તે જાગિયો તેના બળનો નાવે પાર રે, હરડું હાક મારી કીધા છે હોકાર રે, ધમક ધમક ડાકલા વાગે રે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે, દ્વારકામાં વસે સગડા વૈષ્ણવજન રે, અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સૌ કીર્તન રે, ભજન નાદ કેરા ચકરડા તે હોય આપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે, ડાકણીછો સાકણીછો કોણ છે બલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમ્માય રે. પછી અચાનક અનિરુદ્ધની આંખ ખુલે છે ને જોવે છે કે આ તો દ્વારિકા નગરી નથી. તો હું ક્યાં આવી ગયો છું? મારા દ્વારિકા નગરી મારા બાપનું ગામ તો નથી. ત્યાં દ્વારિકા નગરીમાં વૈષ્ણવ વજન લોકો કે ત્યાં મારા લોકો રહે છે. ત્યાં લોકો બધા બેઠા બેઠા સૌ ભજન કીર્તન કરે છે. ત્યાં તો કોઈ ભેદભરો કોઈ અસુર કોઈની નાર દેખાતી જ નથી તો ક્યાં ચૂડેલ નથી સાકીને, પણ હું તો આ ક્યાં આવી ગયો છું? એવો વિચિત્ર અવાજે બોલે છે ને એકદમ ગભરાઈ જાય છે. ત્યારે ચિત્રલેખા કહે છે કે ખમ્મા વીર મારા ખમ્મા, તું સાંભળ અમારી વાત. ત્યારે કડવા 46માં અનિરુદ્ધને જગાડીને ચિત્રલેખા કહે છે કે અનિરુદ્ધ તે જાગીને પેંખે ભુવનથી ઓરડા દેખે, કોડ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિરનામી તમને લાવી છું જાણી, ઓખાને કરો પટરાણી વરવાને અથે લાવ્યા હો. નારી ધન્ય દસો છે કુંવારી કન્યા પરણું થાય અન્યાય, કેમ પરણું અશુર નંદની હો, કેમ પરણું અશુર નંદની હો. જ્યારે ચિત્રલેખા ઓખાને કહે છે ને કે તમે અહીંયા તમે ઓખાને તમારી પટરાણી બનાવો, તમે ઓખાની સાથે અહીંયા લગ્ન કરો. ત્યારે અનિરુદ્ધ કહે છે કે આ તો એક રાક્ષસની છોકરી છે, આ હું એક અસુરની છોકરી સાથે લગ્ન નહીં કરું. આમ રાજા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે આજની કથા તને અત્યારે એટલા જ સંભળાવું છું. મહાકવિ પ્રેમાનંદનું જે આ ઓખારનું આખ્યાન છે એનું આગળનું અનિરુદ્ધ અને ચિત્રલેખાનો વચ્ચેનું વાર્તાલાપ છે ને એ તને હું આવતીકાલે સંભળાવીશ. આમ સુખદેવજી રાજા પરીક્ષિત પાસેથી રજા લે છે તો આપણે પણ હવે અહીંથી રજા લઈશું. ફરી એકવારથી કાલે આ જ સમય આપણે ફરી એકવારથી તમને ઓખારણના આખ્યાનમાં આપણે કાલે ફરીથી મળશું. આગળ અનિરુદ્ધ અને ચિત્રલેખાના વચ્ચેના વાર્તાલાપને સાંભળવા માટે ફરી એકવારથી જે તમારા ચૈત્ર મહિનામાં જે આ ઓખારણ વંચાય છે એ તમે સાંભળો છો અને તમને અને તમારા પરિવારજનોને ઓખાહરણના જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.